સ્વામી બાપા, આપના જીવનની અંદર આ પ્રાપ્તિનો વિચાર, પ્રાપ્તિનો કેફ રાત દિવસ એ ચાલ્યા જ કરે છે, પરંતુ અમારા જીવનની અંદર કેવી મૂંઝવણ થાય છે. એક પંક્તિની અંદર એવું કહેવાયું છે કે સમજાતું નથી જિંદગી છે કે જલેબી, સમજાતું નથી જિંદગી છે કે જલેબી, મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે. આ પ્રાપ્તિરૂપી મીઠાશ અમને મળી છે, પરંતુ આ જે પ્રશ્નો છે એની અંદર અમે બધા ગૂંચવાયેલા એ હંમેશા રહીએ છીએ. તો આજે બોચાસણ ઝોનના સૌ હરિભક્તો વતી પ્રતિનિધિ રૂપે અમુક કાર્યકરો એ આપને પ્રશ્ન દ્વારા એ માર્ગદર્શન એ મેળવશે. તો આપને એવી વિનંતી કરીએ કે આપ ખાસ અમને આ પ્રાપ્તિરૂપી એ માર્ગદર્શન આપશો. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. સ્વામી બાપા, આપ પ્રાપ્તિનો વિચાર કરવાની વાત વારંવાર કરો છો, તો આ વિચાર વધુ ને વધુ કરીએ એનાથી અમારા જીવનમાં શું લાભ થાય? એક તો ભગવાનનો રાજીપો થાય, શ્રીજી મહારાજનો રાજીપો. હવે આવા ભગવાન એમનો રાજીપો દુનિયામાં બીજા રાજીપા ફીપા, આ રાજીપો લેવા જેવું છે. એટલે એક તો ભગવાનનો રાજીપો થાય. બીજી વાત, આપણે જીવનમાં સ્થિરતા આવે. અલગ ડલગ થયા કરે, ચઢ ઉતર થયા કરે, એ બધું સ્થિર થાય અને આપણે અખંડ કેફમાં રહીએ. ત્રીજી વાત કે ભલે આપણે ગરીબ હોઈએ, પણ ગમે એ પરિસ્થિતિ હોય, પણ તો ઉપરથી દેખાય નહીં, પણ અંતરમાં જબરજસ્ત કેફ વર્તે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. આપ તો અખંડ આનંદ, આ પ્રાપ્તિના આનંદમાં રહો છો, પણ અમારે બધાને જાણવાની જિજ્ઞાસા રહે છે કે આપ આ પ્રાપ્તિના વિચારમાં શું કરો છો? પ્રાપ્તિના ભગવાન કેવા છે, આવા ભગવાન મળ્યા એ જ વિચાર. એનું વર્ણન થાય એમ નથી. બસ એમની મળ્યા એમની કેફ આપે, અખંડ રહ્યા કરે. કોઈ જીવનમાં સ્થિર થાય અને બધા પ્રોબ્લેમ સોલ્વ થાય, કોઈ પ્રોબ્લેમ બાકી ના રહે. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. અમે પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ છીએ, પણ મનમાં બહુ સ્પષ્ટ ચિત્ર ઊભું થતું નથી. ધૂંધળું લાગે છે. તો આપ જ કૃપા કરીને કહો કે અમારા વિચારને સ્પષ્ટ કરવા શું કરવું જોઈએ? જો એ એક સ્થિતિ આવશે જ્યારે બધું તમે સ્થિરતા રહેશે. સુખ દુઃખ બહારથી સુખ દુઃખ દેખાશે. જેમ યોગી અમે વાત કરી કે કદરજ મહાદુખિયા કાવ્યા, એ દુખિયા હતા નહીં, કાવ્યા. એટલે બીજા લોકો એમને દુઃખી માનતા હતા, પણ એ તે આનંદમાં રહેતા, ભગવાનની કૃપા હતી. એટલે આપણને બહારથી દેખાય, સામાન્ય દેખાય. આજે બધા હરિચંદ મોદી અને બીજા બધા હરિભક્તોની વાત થઈ, એ ઉપરથી કાંઈ ના જણાય, પણ અંતરમાં પ્રાપ્તિનો કેફ અખંડ હોય. એટલે એમાં માલ્યા જ કર્યા. જય સ્વામિનારાયણ સ્વામી બાપા. અમને આપની અલૌકિક પ્રાપ્તિ થઈ છે, પણ અમારી બુદ્ધિ માયિક છે, જેથી આપનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું નથી. તો અમે શું કરીએ જેથી માયાનું આ આવરણ ટળે અને અમે આપને યથાર્થ સમજી શકીએ? જો આ છે સહજ આવે, કરવું ના પડે. બેસીને
તમે આમ કરો આમ કરો એ સહજ આવે, અંતરમાંથી એ આનંદ બહાર આવે એ, અને બીજા કોઈને દેખાય નહીં, પણ તમે તમારા જે આનંદ હોય એમાં મસ્ત રહો.